able to leverage. And what companies in Gujarat have always been famous for is taking risk. The risk of or the risk-taking appetite. અમારી જીસીસીઆઈની ESG ટાસ્ક ફોર્સ જે બનાવ્યો અમે પહેલી વાર, ESG રેટિંગ અને કમ્પ્લાયન્સ ગ્લોબલી હવે ખૂબ ફાસ્ટ આવી રહ્યું છે. અને ESG છે એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ ઇમ્પેક્ટ ઓફ એવરી ઇન્ડસ્ટ્રી. અને આને માટે આખા દુનિયામાં દરેક ડેવલપ નેશન્સ હવે આને કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. અને ઇન્ડિયામાં પણ આનો અત્યારે ઘણી બધી કંપનીઓ ESG રેટિંગ્સ ચાલુ કરી છે, જેમાં સસ્ટેનેબિલિટી એક અગત્યનો મુદ્દો છે કે ઇન્ડસ્ટ્રી અને ઉદ્યોગ કઈ રીતે એન્વાયરમેન્ટને સાચવે, એન્વાયરમેન્ટની કાળજી લે અને કેવા સ્ટેપ્સ અને શું કરે કે જે એન્વાયરમેન્ટની માટે ફ્યુચર માટે એન્વાયરમેન્ટ જાળવીને તૈયાર કરે અને કાર્બન એમિશન્સ અને અનેક એમિશન્સને નું લેવલ ઘટાડે. કારણ કે આખી દુનિયા અત્યારે વાત કરી રહી છે કાર્બન પોઝિટિવ. એટલે આપણે ખૂબ જરૂર છે અત્યારે દુનિયાને કે કાર્બન પોઝિટિવ બનવું, કાર્બન એમિશન્સ ઘટાડવા. અને આ ESG ને સસ્ટેનેબિલિટી સમિટમાં અનેક સ્પીકરો આની ઉપર વાત કરવાના છે, આની ઉપર નોલેજ આપશે અને કઈ રીતે આપણા ગુજરાતને એક ગ્રીનર ગુજરાત બનાવવું, ભારતને ગ્રીનર ભારત બનાવવું. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું વિઝન છે કે 2070 સુધી કાર્બન પોઝિટિવનું જે એમને સાઇન કરેલું છે એ આપણે તેની ઉપર કઈ રીતે આગળ વધવું અને 2047 સુધીમાં જે વિકસિત નેશન બનવાનું આપણું ધ્યેય અને લક્ષ્ય છે એમાં આપણે વિકસિત નેશનો જે ફોલો કરી રહ્યા છે એવા નોર્મ્સ આપણી ઇન્ડસ્ટ્રી અને આપણા સ્મોલથી લઈને દરેક સેક્ટર ફોલો કરે એની જાણકારીનો આ સમિટ આજે અમે સસ્ટેનેબિલિટી સમિટ 2025 યોજી રહ્યો છે. અને આ ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આવો સમિટ થઈ રહ્યો છે અને ભારત લેવલે પણ આવા ખૂબ ઓછા સમિટ થયા છે. એટલે આ યુનિક સમિટ જીસીસીઆઈએ યોજ્યો છે. MSME ઉદ્યોગને દુનિયા જોડે કદમ મિલાવવો હશે, એક્સપોર્ટ કરવું હશે અને આગળ વધવું હશે તો આજે દરેક ડેવલપ નેશન ESG કમ્પ્લાયન્સ માગે છે, ESG રેટિંગ માગે છે. અને MSMEને આ નોલેજ પ્રદાન કરીને એ લોકો પણ કઈ રીતે આ કમ્પ્લાયન્સ કરી શકે, આ કમ્પ્લાયન્સમાં આગળ વધી શકે અને આ કમ્પ્લાયન્સને પૂરો કરી શકે એનું નોલેજ આજે અમે અહીંયા જીસીસીઆઈની આ ઇવેન્ટ દ્વારા પ્રદાન કરવાના છે. થેન્ક યુ.